जय श्री कृष्ण मित्रों, केम छो बधा मजामां। तो आजनी रेसिपी है आपणी रगड़ा पेटीस। रगड़ा पेटीस आपणे बनाववा माटे जोशे आपणे सफेद वटाणा, पछी बटेकानी आपणे बनावशुं आलू टिक्की, पछी बनावशुं खजूरनी चटनी, લીલી चटनी। तो आपणे शरूआत करी दઈએ रगड़ो अने पेटीस बनाववानी। तो मित्रों, रगड़ो बनाववा माटे आपणे पहेला सफेद वटाणा जोईशे, जेने मैं सवारे पलाળી दीधा था। पछी जोईशे आपणे बटेका, एनी आपणे पेटीस बनाववा माटे। पछी रगड़ाना वघार माटे आपणे जोईशे डુંગળી, मरचा, आदू, टमेटा, लसणनी चटणी जोईशे ने रूटीन मसाला बधा, हळदर, धाणा जीरु ने मीठुं ने बधुं। तो चालो आपणे शरू करीए। तो कुकरमां आपणे वटाणा अने बटेकाने बाफवा मूकी दईशुं। वटाणा अने बटेका बफाय त्यां सुधीमां आपणे बधुं चॉपिंग करी लઈએ। डુંગળી, टमेटा, आदू, मरचा। तो मित्रों, आपणा वटाणा बफाई गया छे। हवे आपणे रगड़ानो वघार करी लઈએ। तो रगड़ानो वघार करवा माटे आपणे सौप्रथम एक मोटो चमचो तेल लीधुं छे, एनी अंदर आपणे नाखी दईशुं डુંગળી, डુંગળી थोड़ी सतळाई जाए पछी आपणे एनी अंदर नाखी दईशुं टमेटा अने मरचानी पेस्ट करी छे ए, थोड़ीक आदू मरचानी पेस्ट नाखशुं, थोड़ीक लसणनी चटनी पण नाखशुं। हवे आपणी डુંગળી सतळाई गई छे, आपणे नाखी दईशुं टमेटा अने मरचानी पेस्ट। एने पण टमेटानी कचाश थोड़ीक दूर थई जाए ने એટલી વાર સાતળશું। साथे थोड़ीक आदू मरचानी पेस्ट छे। टमेटा सतळाय तो एनी साथे साथे आपणे मसाला पण करी लेशुं, जेथी टमेटा साथे मसाला पण चढ़ी जाए सरस। नाखशुं धाणा जीरु, हळदर, स्वाद मुजब मीठुं नाखशुं, थोड़ी एवी लसणनी चटनी नाखशुं। थोड़ो गरम मसालो नाखशुं। साथे थोड़ा धाणा पण नाखशुं। बधुं साथे सरस सतळाई गयुं छे, तो आपणे एनी अंदर नाखी दईशुं वटाणा बाफेला। थोड़ो पातळो बनावशुं એટલે આપણે એની અંદર પાણી નાખશું।
હવે આપણે એને ધીમા તાપે ઉકળવા દઈશું. ધીમા તાપે ઉકળે ને ત્યાં સુધી આપણે પેટીસ બનાવી લઈશું, એટલે કે આલુ ટિક્કી. આપણો રગડો ઉકળે છે ત્યાં સુધી આપણે પેટીસ બનાવી લઈએ. તો પેટીસ માટે મેં બટેકાને એકદમ સ્મેશ કરી લીધા છે. પછી આ છે આદુ મરચાંની પેસ્ટ છે, થોડુંક ધાણા જીરું, હળદર, મીઠું, ગરમ મસાલો અને થોડાક ધાણા નાખી અને આપણે એને બધું મિક્સ કરી લઈએ. અને બાઇન્ડિંગ આવે એટલા માટે આપણે એમાં થોડું તપકીર નાખશું. તપકીર ન હોય તો તમે કોર્નફ્લોર પણ નાખી શકો, અને કોર્નફ્લોર પણ ન હોય તો પેલો પૌવા હોય ને એનો ભૂકો કરીને નાખી શકો, અથવા તો પૌવા પલાળીને પણ નાખી શકીએ, જેથી બાઇન્ડિંગ આવે અને આપણી પેટીસ ખુલ્લી ન જાય. હવે આ બધું બરાબર મિક્સ કરી અને પછી આપણે એની પેટીસ વાળી લઈશું, ગોળ ગોળ ટિક્કી જેવી. ને પછી આપણે એને પેનની અંદર સેલો ફ્રાય કરી લઈશું. તળવી હોય તો તળી પણ શકાય. આપણો રગડો છે ને એ સરસ મજાનો ઉકળી ગયો છે. હવે આપણે એની ઉપર નાખી દઈશું વાલા વાલા ધાણા, ને પછી સાઈડ પર મૂકી દઈએ. ને હવે આપણે ટિક્કીને સેલો ફ્રાય કરી લઈએ. હવે આપણું પેનમાં તેલ તપી ગયું છે, તો આપણે ટિક્કીની અંદર મૂકી દઈએ. થોડીક વાર માટે એને અડવાની જ નહીં, થોડીક વાર થાય ને પછી આપણે એને ફેરવશું. હવે આપણી ટિક્કી બરાબર સરસ ક્રિસ્પી શેકાઈ ગઈ છે. આપણે એને હવે કાઢી લઈશું. આવી રીતે આપણે બધી જ પેટીસને સેલો ફ્રાય કરી લઈશું. ચાલો મિત્રો, આપણા રગડા પેટીસ થઈ ગયા છે તૈયાર. હવે આપણે ડીશ તૈયાર કરી લઈશું. પહેલાં ટિક્કી મૂકશું, પછી એની ઉપર નાખશું રગડો. પછી આપણે નાખશું ખજૂર આંબલીની ચટણી, નાખશું લીલી ચટણી, કોથમીર, મરચાં, ફુદીનાની, પછી નાખશું આપણે તળેલા મસાલાવાળા બી, પછી નાખશું આપણે સેવ, પછી નાખશું ડુંગળી, ઉપર થોડીક ધાણા ભાજી ભભરાવશું, થોડીક પાછી થોડીક ચટણી નાખશું. તો મિત્રો, તૈયાર છે આપણી રગડા પેટીસ. તો ચાલો મિત્રો, આપણે ટેસ્ટ કરી લઈએ આપણી રગડા પેટીસ કેવી થઈ છે.
મસ્ત ચટપટી રગડો પી બહુ મસ્ત છે. ગરમ મસાલો ને નાખ્યું છે એટલે બહુ મસ્ત લાગે છે. ઉપર ચટણી છે, લીલી ચટણી, આમલીની ચટણી, એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે. અને સાથે પેટીસ પણ બહુ મસ્ત લાગે છે. મજા આવી ગયો મિત્રો. ચાલો તમે બધા પણ જમવા ચાલો.